પોલીસ સામે ફરિયાદ જો કરવી હોય તો તેના માટે એક નંબર જાહેર કરાયો છે અને આ નંબર છે 1449 હેલ્પલાઇન નંબર પર કરી શકાશે ફરિયાદ। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આપી છે આ માહિતી અને કેન્દ્રનું રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે। 16 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે। ફરી આપણે જણાવી દઈએ કે પોલીસ સામે ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે અને આ નંબર છે હેલ્પલાઇન નંબર 1449। આ નંબર પર આપ ફરિયાદ કરી શકો છો। રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે આ માહિતી આપી છે અને કેન્દ્રનું રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા માટે પણ સૂચન છે। 16 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। નવસારી મકાનમાં કાટમાળમાંથી સોનાના સિક્કા નીકળવાનો મામલો। નવસારી એલસીબીએ અલીરાજપુર સેશન્સ કોર્ટમાં પીઆઈ અને 3 પોલીસ કર્મચારીઓની પૂછપરછ માટે અરજી કરી હતી। સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે। કથિત રીતે સોનાની લૂંટ ચલાવનાર એમપી પોલીસના પીઆઈ 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આરોપીઓને ટ્રાન્સફર વોરંટ નવસારી લાવવામાં આવશે। તો મકાનના કાટમાળમાંથી સિક્કા મળ્યા હતા અને ત્યારબાદ આખો તપાસનો ધમધમાટ ચાલ્યો છે। 6 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે અને જે આરોપીઓ છે તેમને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવામાં આવશે, નવસારી લવાશે।